કોણ છો તમે? અને આમ પૂછ્યા વગર તમે મારા ઘરમાં આવ્યા કેવી રીતે? આમ હાલતા કઈ આવી ન જવાય. જરા કઈ લાજ શરમ છે કે નહીં તમારામાં? જો બેન, હું અહીંયા તમારી સાથે વાત કરવા નથી આવ્યો. રિયા, ક્યાં છે રિયા? બહાર નીકળ, મને ખબર જ છે તું અહીંયા છો. પપ્પા, તમે અહીંયા બેસો. હું અહીં બેસવા નથી આવ્યો. પપ્પા, તમે? સારું થયું તમે આવી ગયા. અમે તમારી પાસે આવવાના જ હતા. અમે બંને લગ્ન કરી લીધા છે અને અમે તમારા આશીર્વાદ લેવા જ આવવાના હતા. બસ, હું અહીંયા તમને આશીર્વાદ આપવા નથી આવ્યો. તને શરમ નથી આવતી કોઈના ઘરની આબરૂને ઉછાળતા? પપ્પા પ્લીઝ, એ હવે મારા પતિ છે અને તમે એનું અપમાન ના કરો. પપ્પા, હું રિયાને ખૂબ જ ખુશ રાખીશ. તમે મારો વિશ્વાસ કરો. વિશ્વાસ? અને તારી ઉપર? અરે સળ કપડ તો તમારા લોકોના લોહીમાં જ વસે છે, જે બીજાની છોકરીઓને ફસાવે છે. મોઢું સંભાળીને વાત કરો ભાઈ. અમારા જ ઘરમાં ઊભા છો અને અમારું જ વાંકું બોલો છો. પપ્પા પ્લીઝ, પહેલા તમે નિરાતે બેસો, પછી બધી વાત કરીશું. ના રિયા, તે તારી જિંદગીનો આવડો મોટો નિર્ણય જાતે લઈ લીધો અને તારા બાપની આબરૂનો જરા પણ તે વિચાર ન કર્યો. અને તું આ છોકરા માટે તારા બાપને છોડીને જતી રહી. હવે હું તને તડછોડું છું. હવે આજથી તારો ને મારો સંબંધ અહીં જ પૂરો થાય છે અને હું સમજીશ કે મારે કોઈ દીકરી હતી જ નહીં. તું મારા માટે મરી ગઈ છો. ભાભી, રિયા,